મિત્રો આવો તમે પણ મોજ કરો. આ છે વોટર પાર્ક અને નાના એવા ભૂલકાઓને રમવા માટે નાહવા માટે તમે જુઓ આ જોરદાર વોટર પાર્ક જેવું છે. મિત્રો તમને એવું લાગી રહ્યું છે કે નાનાભાઈ અને એમના પપ્પા વિડીયોની અંદર વધારે અંદર બ્લોગની અંદર આવતા રહે છે કે શું આયોજન બધા જોડે નહીં હોય. આપણા પૈસાના વેપારની અંદર જઈએ તો એના અંદર પણ અમે તમારા માટે કંઈક સારું એવું જોવા લાયક એટલે અમે વેપારની અંદર થોડા લોંગ રૂટમાં ગયા હોય તો અમે તમારા માટે સારું એવું જોવા લાયક લેતા આવીએ. મેં કીધું ભાઈ મારા ફાધર કે આપણા વ્યવસ કંઈક સારું જોવા લાયક સ્થળ હોય છે એટલે અમે લાવીએ છીએ તો સપોર્ટ કરતા રહો. કેમ કે એક કામમાં અમે 2-15 કામ ભેગા કરી લઈએ છીએ તો એન્જોય પણ કરાવીએ છીએ અને ધંધાનું કામ થઈ જાય અને એન્જોયમેન્ટ પણ થઈ જાય. તો આજે નીકળ્યા હતા કંઈક સારી એવી જગ્યા ઉપર તો પપ્પા કહે કે આપણે ભેંસો પણ મળી રહે છે અને એ બધું જતા આવીએ આપણે અને કન્ટિન્યુ બ્લોગની અંદર મળ્યા રહો તમે તો આપણે સીધા તમને મળશું કઈ જગ્યાએ તો આપણા બ્લોગની અંદર કંટાળો તમે જોતા રહો અને સારો લાગે તો લાઈક કરો. દરેક શાકભાજીનો રોપા હોય મળી રહે. દરેક શાકભાજીના તો પપ્પા એવું કહે છે કે તમને સામે દેખાય છે તો વ્હાઈટ કલર તો ત્યાં દરેક શાકભાજીના રોપા વગેરે મળી રહે. તો દરેક શાકભાજીના તો રોપા ઉછેર કેન્દ્ર તો આ રોપા કયો પટ્ટો વિજાપુર વાળો છે? રામપુર પુદેડા વાળો આ જે વિસ્તાર છે રામપુર પુદેડા વાળો રૂટ છે તો આના જે તમે જગ્યાએ વાત કરી કે ત્યાં તમને રોપા વગેરે પણ અહીંયા તમને બધું મળી રહે. તો આપણે આ રૂટ ઉપર આવ્યા છીએ રામપુર પુદેડા વાળા રૂટ ઉપર તો આપણે તમને પપ્પાએ તમને જાણ કરી કે કોઈને રોપા વગેરે જોઈતા હોય તો તમે મળી શકો છો. તો જો ગલગોટા વગેરે પણ બધું છે. તો અહીંયા પપ્પાના આ શું કહેવાય તમાકુ આ તમાકુનું અહીંયા વાવેતર વધારે હોય છે. ગલગોટા વગેરે પણ વધારે હોય રોપા વગેરે પણ મળી રહે. આ તમે જો આ નર્સરી નજીકમાં જ આવી ગયું તમને બતાવું. તો મિત્રો આવી ગયું આપણા ખેડૂત ભાઈઓને ખ્યાલ હશે મારા વાલા ખેડૂત ધરુર ઉછેર કેન્દ્ર પપ્પા એવું કહે છે કે આજે ધરુર ઉછેર કેન્દ્ર નર્સરીઓ અહીંયા આની અંદર રોપા વગેરે થાય છે. આ જો આ લખી દો શ્યામ નર્સરી એટલે આમાં બધું ફૂલ વગેરે પણ તમને મળી રહે. તો એવું આયોજન છે અહીંયા બધા જો સારું એવું હોય છે આયોજન આ તમે જુઓ આ બધું આ રીતના હોય. તો હું આવ્યો તો આ નર્સરી છે કોન્ટેક્ટ લેવા મળી શકો તમે કોન્ટેક્ટ આ રીતના રોપા વગેરેનું હોય છે. તો સપોર્ટ તમે આવું લાવતા રહીએ છીએ. તો ચલો મળીએ આગળ કયું બતાવવાના છીએ આજે કંઈક સારી એવી જગ્યા પર જવાના છીએ જે આપણા બધા હમણાં જિલ્લો કયો ભાઈ ઈડર બીડર બધા આપણા બધા ભાઈઓ બધા આવે છે તો નહીં ઈડરવાળા બધા એ બાજુથી ઈડરથી કયો આ બાજુ મહેસાણા જિલ્લો કયો પાલનપુર વિજાપુર બધું જ ત્યાં પણ આપણા વાળા ત્યાં આવે છે કે આજે અમે તમને લઈ જવાના છે. હા જો પુદેડાના ચપ્પા વખણાના પુદેડાના ચપ્પા જે ચાકુ કહીએ ને આપણે શાકભાજી કાપવાના પછી કંઈક આપણા બધા મિત્રો અમુક મિત્રો હોય છે ને જોડે ચક્કા રાખે છે એના પર પુદેડાના ચક્કા એ વખણાય છે અહીંયા પુદેડા ગામમાં આવી જાય છે આજે કન્ટિન્યુ બ્લોગની અંદર કંઈક બધું અલગ અલગ વખણાતી વસ્તુઓ અને સારી જોવાલાયક પુદેડાના ચપ્પા અને બધું વખણાય છે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર મળ્યા રહો. સપ્તેશ્વર મહાદેવ તો મિત્રો જોઈ લીધું તમે કઈ જગ્યાએ આવે તમારો ભાઈ સપ્તેશ્વર મહાદેવ મંદિર. તો ચલો સપ્તેશ્વર વાત કરાવી આજે તમને. વોટર પાર્ક જો સપ્તેશ્વર આવો તો વોટર પાર્ક પણ છે. હવે તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તો હવે પણ એક ઉદાહરણ મોજ લેવા આવ્યું આવાજ આવ્યા કીધું વોટર પાર્ક. તો બહુ જોરદાર જોવા લાયક છે આજે પપ્પા લાવ્યા છે. તો મિત્રો આવો તમે પણ મોજ કરો. આ છે વોટર પાર્ક અને નાના એવા ભૂલકાઓને રમવા માટે નાહવા માટે તમે જુઓ આ જોરદાર વોટર પાર્ક જેવું છે. ફોટો શૂટ કરવા માટે પણ જોરદાર છે. અહીંયા પણ તમે જુઓ સપ્તેશ્વર આવો તો જરૂરથી તમે જોવાનું ભૂલશો નહીં. અમે તો આવ્યા હતા તમે કહો લાવો આપણે પણ પપ્પા કહે કે મોજ કરાવી દીધી પણ મજા આવી ગઈ એવું છે સારું છે બધું. હા ટિકિટ બારી છે સામે તમે જોઈ શકો ટિકિટ બારી. આપણે તો આજે નાહવાનું નહીં પણ ઉગદાળો આવ્યા હોય તો નહીં શકો તમે. તો વોટર પાર્ક સારું એવું છે. તો આપણે એકાદું ફોટોશૂટ કરીએ અંદર કોઈક દિવસ જશું. બાઇક પણ પાર્કિંગ કરી લીધું છે મારા મિત્રો. તો અહીંયાથી આ તમે જોઈ શકો છો આ સર્કલ છે ત્યાંથી આપણા અંદર જવાનો રસ્તો છે. અહીંયા આપણે તમે જુઓ બાઇકનું પાર્કિંગ વગેરે આપણું બાઇક પાર્ક કરી લીધું છે. અહીંયાથી અંદર જવાનું તમે જુઓ હું મારા પપ્પા બંને આવ્યા હતા તો કીધું લાવો સપ્તેશ્વર મહાદેવના દર્શન કરીએ. અને અહીંયા મોટું કામકાજ તો એ હોય છે અહીંયા બધું હોય છે કે જે આપણે ગણેશ ચતુર્થી હોય છે અને ગણપતિ વિસર્જન હોય છે ને એ વખતે અહીંયા વધારે પબ્લિક હોય છે. ગણપતિ દાદાનું વિસર્જન હોય છે પછી જે હરામણા વગેરે આપણે કહીએ જે કોઈ એક્સપાયર થઈ ગયું એના જે ફૂલ વગેરે નાખવાનું એ પણ અહીંયા બધા આવે છે. નાવા વગેરે અહીંયા આવે છે તમે જુઓ આ છે દુકાન વગેરે. તો આવ્યા હતા મેં કીધું લાવ મહાદેવ
સપ્તેશ્વર મહાદેવ તમે સામે જોઈ શકો છો. તો જરૂરથી આવા મંદિર છે. તો આ નદી છે. તો મેં કીધું લાવો મારા દિવસને સારું એવું દર્શન કરાવું, બતાવું જોવાલાયક સ્થળ છે. અને બધા જાણે કૂતરાઓ ઊંઘ્યા છે અત્યારે તો કોઈ નહીં, બધું વ્યવસ્થિત છે આ રીતના. ના તમે જોઈ શકો નદીનું અહીંયા મારા ખ્યાલ પ્રમાણે અત્યારે તો કેમ કે અહીંયા અત્યારે તો બધા છે ને કામકાજ ચાલતું હોય છે, રિનોવેશન કામકાજ ચાલતું હોય છે. તમે જુઓ અહીંયા આપણા આ છે નદી, અહીંયા નાહવા વગેરેનું હોય છે. અહીંયા નાહવાનું આજે તમે જો કોને જેવું લાગે તમને શિવલિંગ વગેરે છે. તો આ મંદિરનું જો પણ જૂનું બહુ મંદિર છે. તો આજે મને પપ્પા કહેતા આપણે અહીંયા આવે છીએ તો પછી જરૂરથી આપણે જોઈ લઈએ. અને આ બધું નદી વગેરેનું છે. હા 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 તમે જોવા સુધી પાણી આવે તો આપણે નીચે જઈએ. પપ્પા એવું કહે છે કે જે નીચે મેં તમને બતાવું ને પાણી વગેરે આવે તો હું તમને બતાવું. કન્ટિન્યુ બ્લોગની અંદર મળ્યા તમે શું બાબા તમે પેલું કીધું એ ને તમે નેચર. તો હું આવ્યો તો જરૂરથી હું તમને જેટલું બને એટલું આજે કવર કરવાનું છું, કેમ કે બને એટલો સપોર્ટ કરતા રહો તમે. અને સપોર્ટ કરી રહ્યા છો તો અત્યારે તમે જો પહેલાં કરતી પણ વધારે ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો, કામકાજ ચાલી રહ્યું છે અહીંયા. અને અહીંયા એવી વાત કરી કે આ જે મંદિર છે તમે જો પાણી વગેરેનું આવે અને મહાદેવનું મંદિર છે, શિવલિંગ છે. તો મેન વસ્તુ કે કાકાએ વાત કરી હતી ને તમે જો આ પાણી સીધું પર્વત ઉપરથી આવે છે. આ તમે જોઈ શકો છો આપણા બ્લોગની અંદર જો શિવલિંગ વગેરે છે. અને મહાદેવનું જે એટલા કાકાએ વાત કરીને આપણે પાણી કઈ રીતના આવે તો ત્યારે અંદર પાણી પણ આવે છે. તમે જોવા ખાલી અંદર તમે કીધું લાવવા મારા દિવસને આ રીતના છે બધું પ્રોટેક્શન વગેરે. તો હું નીચે ત્યાંથી જ આવવાનું હતું. આપણે પહેલાં ફૂટ કાઢી દઈશું અહીંયા અને આપણે જશું અંદર. હા ના તમે જુઓ અને પાણીવાળું છે તો બૂટ પહેલાં પાણી છે એના કારણે તમે જુઓ આ રીતના છે. હા પાણી ઉપરથી આવતું એવું લાગે તમને ચામેલી જુઓ ઉપર લેજન પાણી આવે છે પર્વત નહીં આવો બરોબર મારી પાણી આવતા શિવલિંગ છે. અને મારી આપણે જોઈએ શિવલિંગ છે મારેનું અંદર જોયો આ જે છે તમે આવો તો જોવાલાયક સારી એવું છે. અને આ પાણી તમે જોવા બહુ જોરદાર જોવાલાયક છે. તો હું તો આવો તો તમે પણ જરૂરથી આવો. મને એવું લાગ્યું પપ્પા એમ કે બહુ જોરદાર આપણા દિવસને જોવાલાયક છે. અને આ જે બહારનું તમે જોઈ શકો છો અહીંયા પહેલાં અત્યારે રિનોવેશન કામકાજ ચાલુ છે. અને નાહવા વગેરેનું પણ જરૂરથી અહીંયા બધા નાહવા વગેરે પણ આવે છે. આ જે નદી છે ને એના કારણે. તો આ છે નદી સપ્તેશ્વર મહાદેવ. આ સપ્તેશ્વર નદી તમે જો દૂર દૂરથી તમને દેખાતું હોય છે. અને મંદિર છે મેં તમને બતાવ્યું મહાદેવનું. તો જે નીચે પર્વત હોય ને કે નહીં કે ભોખરની અંદરથી પાણી આવે છે મેં તમને બતાવ્યું. એના અંદરથી કન્ટિન્યુ 24 કલાક પાણી ચાલુ હોય છે શિવલિંગની ઉપર. તો આ બધું જોવાલાયક સારું છે. ત્યારે કામકાજ ચાલે છે. મને એમ થયું લાવો મારા વ્યૂઅર્સને હું આવ્યો છું તમે મારા વ્યૂઅર્સને બતાવું મહાદેવના દર્શન કરાયા અને તમે પરચાદાયક મહાદેવના દર્શન કરાયા. કન્ટિન્યુ પાણી આવે છે મેં તમને જોયું તમે હા બસ. તો વ્યૂઅર્સ જોયું ના હોય તો તમે બધા આવ્યા છે સપ્તેશ્વર મહાદેવના મંદિર પણ એ જરૂરથી તમે દર્શન કરજો અને જોજો જરૂરથી. તો આ રીતના છે તમે જુઓ આ નદી છે. આની અંદર નાવા વગેરે બધા આવે છે. અત્યારે ખાલી છે પણ આપણે આવશું જે વખતે શ્રાવણ મહિનાની અંદર વધારે અહીંયા મહિમા વધારે હોય છે. તો કોઈક દિવસ શ્રાવણ મહિનાની અંદર આવવાનું થશે તો આપણે જરૂરથી આવશું. અને તમને અહીંના જે લોકેશનની અહીંની જે કલ્ચરની અહીંયા જે પબ્લિક છે એને આપણે તમને જરૂરથી માહોલ બતાવશું. નેક્સ્ટ બ્લોગમાં કદી આવશું તો હું તમને ફાઇનલ બતાવશું. અત્યારે હું આવ્યો છું ફેમિલી જોડે. મારા પપ્પાને બંને આવ્યા હતા અહીંયાથી નીકળ્યા તમને તો અહીંયા ખાવા વગેરેની પણ સુવિધા જોરદાર હોય. તો ચલો કન્ટિન્યુ બ્લોગની અંદર મળી જાય. મિત્રો તમે સામે જોઈ શકો છો ભોજનાલય પણ છે, જમવા વગેરેની સુવિધા પણ બહુ સરસ છે. અહીંયા અત્યારે તો પબ્લિકનો માહોલ ઓછો છે પણ સમય શ્રાવણ મહિનાની અંદર વધારે ને વધારે પબ્લિકનો શ્રદ્ધાળુઓ વધારે ને વધારે હોય છે. તો આપણે હવે નીકળશું. તમારા માટે જેટલું મારાથી બને એટલું લાવવાનું હતું એટલું કોશિશ કરી કેમ કે અહીંયા આવે તો મેં કીધું લાવ કવર કરું જેટલું થાય. તો ચલો આપણે કન્ટિન્યુ બ્લોગની અંદર મળ્યા. સારું લાગે તો લાઈક કરો અને ચલો મળીએ. તો કન્ટિન્યુ બ્લોગની અંદર મળ્યા. કઈ જગ્યાએ જવાના છે તો ફાઇનલ બ્લોગ એન્ડ કર્યો. મિત્રો મારા ફાઇનલ રીતે આપણે ઘરે આવી ગયા છીએ અને તમે આપણો આ બ્લોગ છે એ કન્ટિન્યુ જોવાનું રાખો કેમ કે જેટલું બને એટલું આપણે કવર કરીએ છીએ આપણા બધા બ્લોગની અંદર. તો તમારો સારો એવો સપોર્ટ છે તો આટલું બધું લાવીએ છીએ અને કોશિશ કરીએ છીએ કે તમને ગમવા મારા બ્લોગો અને સપોર્ટ કરતા રહો. તો આજે જે બ્લોગ હતો એ તમને સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને જે તમે જોઈ ના હોય તો એ આખો બ્લોગ જોજો. જે આપણે ગયા હતા જે સપ્તેશ્વર ત્યાં જે મહાદેવનું જે શિવલિંગ હતું, જે મહાદેવનું જે મંદિર હતું એમની અંદર જે શિવલિંગની અંદર જે ઝરણા જેવું જે પાણી જતું હતું એ ત્યાં જાઓ તો જરૂરથી જોજો અને ત્યાંના દર્શન કરજો. અને સપ્તેશ્વર નદી વગેરે છે એ પણ બહુ જોરદાર છે. શ્રાવણ મહિનાની અંદર બહુ બધા યાત્રાળુઓ પણ જાય છે, પ્રવાસ વગેરે પણ ત્યાં હોય છે વેકેશનની અંદર, દિવાળીની વગેરે બરાબર. બાળકો પણ ત્યાં જોવાલાયક. અને બાજુમાં એક અમે જોયું કે જે વોટર પાર્ક છે એ પણ જોરદાર છે બાળકો માટે. અત્યારે રિપેરિંગ કામકાજ ચાલુ હતું. તો તમે આવું બધું સપોર્ટ કરતા રહેશો તો અમે આવું નવું લાવતા રહીશું અને ફ્યુચરની અંદર પણ સારું એવું લાવવાની કોશિશ કરશું. તો સપોર્ટ કરતા રહો. હર મહાદેવ. તો ચલો મળીએ એક આવા અંદાજની નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જોવાનું ભૂલશો નહીં આપણી બ્લોગને. ચલો બાય.